જય રણછોડ અંધશ્રદ્ધા પાર્ટ 3 આ વિડીયો અમે જે બનાવીએ આખો વિડીયો જોયા પછી તમે કોમેન્ટ કરજો. અડધો વિડીયો જોઈ અને તમે કોમેન્ટ કરશો કે વિડીયો છોડી દેશો તો ખબર નહીં પડે કે અમે શું કહેવા માંગીએ. તો પહેલી વાત કે ઘણા બધા લોકોએ એમને કોમેન્ટ કરી કે તમે ખોટા ભુવાઓની વિરોધમાં પડ્યા, ભુવાઓનો ખોટો વિરોધ કરો, માતાજીનો ખોટો વિરોધ કરો. તો એક પહેલી ચોખવટ કરી દો કે કોઈ પણ માતાનો અમે કોઈ દિવસ વિરોધ કર્યો નહીં, કોઈ પણ દેવનો અમે વિરોધ કરતા નહીં, કારણ કે અમે દેવમાં માનીએ. તેને પહેલાં તમને કહેલું હોય કે આશાપુરા એ ચૌહાણોની કુળદેવી છે, ચામુંડા ચાવડાની કુળદેવી છે. અમે અમારી કુળદેવીને માનીએ છે, રાજા રણછોડને માનીએ છે, માતા અંબેને માનીએ છે, રણુજાવાળા રોમાપીરને માનીએ છે. કારણ કે રોમાપીરને તો અમે માનવાનું મેઇન કારણ તમને કહી દઉં કે આ વિડીયો જેટલા પણ અમે બનાવતા હોય એમાં અમને રોમાપીરનો જ સપોર્ટ, કારણ કે રોમાપીરનો જેમ આદેશ હોય કે તમે ખોટા લોકોને ખોટા હોય એમનો ખોટાનો વિરોધ કરો તો લોકોને સાચી માહિતી મળશે, એવું મારું મન કહેવાય. એટલા અત્યારે અમે વિડીયો બનાવીએ. બીજું કે જોઈ શકો હા તમે કે દાખલા તરીકે સૂરજ બુવાજી પર લોકો કેટલા વિશ્વાસ કરે, ઘણા બધા, છતાં પણ સૂરજ બુવાજીએ શું કર્યું જે તમને આ વિડીયોની અંદર જોઈ શકો કે સૂરજ બુવાજીએ અમદાવાદની એક છોકરીને પ્રેમમાં ફસાઈ અને એને મારી અને એને દાખલા તરીકે પેટ્રોલ છોટી દીધું અને લગાડી મેલી. તો એ બુવાજીને એ ખબર ના પડી કે હું આ બધું કર્યા પછી કાનૂનના હાથમાં પકડાઈશ. જો એવો તમારું ભવિષ્ય જોઈ શકતો હોય તો એને પોતાનું ભવિષ્ય ના દેખાયું. બીજું સુરતનો એક બુવાજીએ પરિણીતાને બોલાવી અને પ્રસાદની અંદર કઈ કેમિકલ નાખી અને એને બેભાન કરીને એની જોડે ના કરવાનું કૃત્ય કર્યું, બરાબર, એ પણ પકડાઈ ગયો. જો ખરેખર બુવો ભવિષ્ય જાણતો હોય તો આવું કરે ખરું નાટક. એટલે માતાજી પર ભરોસો રાખો, કોઈ ભુવા પર ભરોસો ના રાખો. ઘણા બધા ભુવાઓ કદાચ સાચો માર્ગ બતાવતા હશે પણ એ હોમથી કદાચ પહોંચ હશે, મને કઈ ખબર નહીં. હું કોઈ ભુવા પર ખાસ મોટતો નહીં, પરંતુ તમે કહો એટલે કહું કે કદાચ કોઈ હારા ભુવાજી છે. બીજું કે કોઈ માતાએ કોઈને કોઈ કોન્ટ્રાક્ટ આલેલો નહીં કે આ ભુવાજીના કહેવાથી હું કામ કરું. તમે તમારી કુળદેવી પર ભરોસો રાખો, મા જગત જનની પર ભરોસો રાખો, ચામુંડા પર ભરોસો રાખો. શું ચામુંડાના ભુવા જોડે આપણે જઈએ અને ભુવો કે તો જ માતાજી માનશે આપણું? શું તમે પવિત્ર નહીં? જો ભુવો પવિત્ર હોય તો, અને જો તમે કદાચ તમારું કર્મ સારું નહીં હોય તો ભુવાના કહેવાથી પણ તમારું કામ થવાનું નહીં. વચ્ચે એક ભુવાજીએ કઈક એવું કહી દીધું કે વિડીયો આવે આના જેવડી કોઈક છોકરી જ છે, એના મેં અમુક વિડીયોમાં જ જોયા કે ધારું તો કે 25 માં ન્યાય લાવી દઉં અને ના ધારું તો કે લુગડોય ના રહેવા દઉં. પછી માતા એવું કે તમને હેરાન કરવા હું હપુચા ભિખારી બનાવી દઉં, એવું કોઈ માતા કહેતી નહીં. માતાના આપણો બાળ આપણી કારા માથાના માનવીથી ભૂલ તો થવાની છે. જો તમારાથી કોઈ નાની મોટી ભૂલ થઈ તો માતાજીને બે હાથ જોડી વિનંતી કરી શકો કે માં આ મારી ભૂલ થઈ ગઈ, તું અમને માફ કરી દેજે. ભૂવો કહેતો જ માફ કરશે અને ભૂવો જે વિધિ કરાવશે એનાથી માતાજી રાજી થશે, એવું કશું નહીં. વચ્ચે મારા એક ફોન આવ્યો તો, એક બેન અમદાવાદ થી બોલતો હતો. એમને મને એમ કહ્યું કે હારું અમને અમારા બધું જ નડે. તો મેં એમને ચોખવટ અડધો કલાક વાત કરી અને મારો ફોન કટ થયા પછી એ બેને મને એમ કહ્યું કે આજથી મોર્નિંગ કોઈ ભૂવા જોડે હું નહીં જાઉં અને જઈશ તો હું તમારી ભૂલા. આટલા લજીને બેને મને કહ્યું. એમને અમારી વાતથી કેટલો ફાયદો થયો છે ત્યારે એ બેને એવું કહ્યું, એ શબ્દ વાપર્યો કે અત્યાર સુધી મેં બહુ ભૂવા કરે પણ કે મારે કોઈ થતું નહીં. તો મેં એમને એમ જ કહ્યું કે એ બધું તમારું બધું થાય પણ તમે બધો ખર્ચો ભૂવા ચેરી કરો. બરોબર. બીજી એક વાત કરું તમે, તમારે જો સુખી થવું હોય તો કદાચ મારી વાત તમને યોગ્ય લાગે ના લાગે અલગ વસ્તુ હોય. તમારી કુળદેવીની તમે પૂજા કરો, નો ડાઉટ. જો તમે રોમાપીરને માનતા હોય, એમનો દર્શન કરતા હોય, રણુજા જતા હોય ના જતા હોય ને યાર કોઈ ફેર પડતો નહીં, પરંતુ તમે ગામના મંદિરે પણ જઈને દર્શન કરતા હોય તો એક જ કામ કરજો, તમારા ઘરમાંથી વ્યસન કાઢી નાખો. રોમાપીરના મંદિરે જતા હોય તો રણુજાવાળાના મંદિરે જતા હોય તો તમે દારૂ પીવાનું બંધ કરી દેજો. 1 વર્ષની અંદર અગર તમે જો સુખી ના થાવ તો 50,000 રૂપિયા તમે મારી જોડે લઈ જશો. આટલી હું તમને ગેરંટી આપો. કદાચ દારૂ બંધ કરો તો અમને કોમેન્ટ 100% કરજો, જેથી અમને પણ એમ થાય કે અમારા વિડીયોથી થોડું ઘણું તો ફાયદો થયો કોઈ. જય હિન્દ, જય રણછોડ. વધારે વાતો કરીશું તો વિડીયો લોબો થઈ જશે, એટલે ફોલો કરી દેજો. કોમેન્ટ 100% કરજો કે અમારો વિડીયો કેવો.